રામ કબીર ભજનની શરૂઆત કરીએ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સંત બડે પરમારથી જાકો શીતલ અંગ, તપન બુझावे और की दे दे अपना रंग. कबीरा दे दे अपना रंग. सुख आवे છતાંય છલકવું નથી, દર્દ આવે ભલે પાછા પડવું નથી. સુખ દુઃખમાં રહું સ્થિર સમતા ધરી, પ્રભુ તારો છું તેથી ડગમગવું નથી. સુખ અર્પી કસોટી કરી જો પ્રભુ, વિત વૈભવથી જીવન ભરી જો પ્રભુ. પંખ પાણીમાં રહું પણ પલળવું નથી, પ્રભુ તારો છું તેથી ડગમગવું નથી. દેવ્યથા તો એ વાલી ગણી લઉં પ્રભુ, કષ્ટ કપરાવ ચાડે રમી લઉં પ્રભુ. લોભ લાલચ મારે લપટવું નથી, પ્રભુ તારો છું તેથી ડગમગવું નથી. દિવ્ય ગીતાએ દીધી અમી આખણી, પાન ખરમાએ મોહરી ઉઠી પાખડી. દ્રષ્ટિ સાહેબે દીધી રજડવું નથી, પ્રભુ તારો છું તેથી ડગમગવું નથી. સુખ આવે છતાંય છલકવું નથી, દર્દ આવે ભલે પાછા પડવું નથી. દર્દ આવે ભલે પાછા પડવું નથી. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. સુખ આવે છતાંય છલકવું નથી, દર્દ આવે પાછા પડવું નથી. આજના આ વિષય સાથેનું બહુ સુંદર આ કાર્યક્રમની શરૂઆતનું આ ભજન શ્રીમતી હેતલબેન રાજુભાઈ ભક્ત લાસ વેગાસ ન્યૂ મેક્સિકોથી એમણે સંભળાવ્યું અને આજના વાતાવરણમાં સૌને ભાવવિભોર બનાવી જાગૃત કર્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ હેતલબેન. હવે આજના એપિસોડમાં આપણા આ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત ગીતા જ્ઞાન પર સત્સંગ કરશે. સત્સંગ બાદ જોડાયેલ ભક્તજનોના
અભિપ્રાયો કે ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરીએ. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી, બોધવાણીથી ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. ભારતમાં હિન્દુ સંસ્કૃતિના બે આદિગ્રંથો પૈકીનો મહાભારત મહર્ષિ વેદવ્યાસે આશરે 5392 વર્ષ પહેલાં 18 અધ્યાયો અને 700 શ્લોકમાં સંસ્કૃતમાં રચેલો. મહાભારતના ભીષ્મ પર્વના આ 18 અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત થયા. નિરાશાના અંધકારમાં ભટકતા માનવના જીવનમાં ગીતા આશાનો પ્રકાશ પાથરે છે. ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક વ્યવહારુ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. ટૂંકમાં ભક્તિ, જ્ઞાન અને કર્મનો સમન્વય એ ગીતા છે. તો ચાલો ગીતા જ્ઞાનને રસપ્રદ બનાવનાર સ્વ અધ્યાયી આપણા કબીર વિઝડમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમાન રાજુભાઈ પાસેથી આ વિષયમાં આપણે ઊંડા ઉતરીએ. રામકબીર રાજુભાઈ. રામ કબીર. રામ કબીર. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુક્તભાષ્યકૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર સબ મેં રમી રહા તાકો નામ કબીર. સૌને આજના આ સેશનની શરૂઆતની અંદર જેમને જેમને આ ભગવદ્ ગીતાના જ્ઞાનની પીપાસા છે તેવા સર્વ મુમુક્ષુઓને અંતઃકરણથી સાક્ષાત વંદન કરું છું. આજના સેશનની શરૂઆત કરતી વખતે ફરી પાછું આમ તો અવારનવાર અનેકો વાર ભગવદ્ ગીતા ઉપર આપણે ચર્ચા કર્યા છે. ચર્ચાનો વિષય એટલા માટે કહું છું કે આપણા જેવાની અંદર કંઈક એવી બુદ્ધિ નથી કે જે ભગવદ્ ગીતા ઉપર પ્રવચન કરી શકે, ભગવદ્ ગીતાનું જ્ઞાન પીરસી શકે. આપણા જેવા સામાન્ય મનુષ્યો આ ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદરથી એકાદ પણ કણિકા લઈ શકે એવો આ એકમાત્ર પ્રયાસ હોવાથી આપણે આ રીતે એનો ઉદ્દેશ કરીએ છીએ. તો ભગવદ્ ગીતાની આપણે આ પૂર્વે પણ વાતો કરી. અત્યારના સમયની અંદર, આજના કાળની અંદર મને ઘણા લોકો કહે છે કે જો 5300 વર્ષ પહેલા જો ભગવદ્ ગીતા કહેવામાં આવી હોય તો તત્સમયનું ભૌતિક શાસ્ત્ર, જ્યોગ્રાફિકલ સિચ્યુએશન, સામાજિક માળખું અને રાજકારણ તંત્ર અત્યંત વિપરીત છે. અર્થાત તે સમયે જે પરિસ્થિતિઓ હતી તેવી આધુનિક કાળની અંદર નથી. છતાં તમે તેની આજના કાળની અંદર સામ્યતા કેવી રીતે કરી શકો? તો સૌથી પ્રથમ વાત એ કરી લઈએ કે ભગવદ્ ગીતાને આપણે એનું જે પરમ રહસ્ય છે તે જો સમજી જઈએ તો સમજાઈ જાય કે ભગવદ્ ગીતા જેને આપણે ફક્ત એક ધાર્મિક ગ્રંથ તરીકે સમજીએ છીએ તે ભૂલ આપણે જો સુધારીએ, ભૂલ એટલા માટે કહું છું કે તે ફક્ત ધાર્મિક ગ્રંથ નથી. તો ભગવદ્ ગીતાની જ્યારે શરૂઆત થઈ
તો તે વખતે આપણે એ જોઈએ, એ આપણે મહાભારતના યુદ્ધની અંદર, કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે એમની જન્મ થયો તે વખતની આપણે સ્થિતિની પરિકલ્પના કરીએ તો આપણને સમજાય કે ભગવદ્ ગીતા ખરેખર છે શું. એ ધાર્મિક કોઈ સ્થળ ઉપર કે કોઈ ધાર્મિક કોઈ મોટા મોટા સંતો, મોટા આસનો, વ્યાસપીઠો બેસાડીને એની રચના કરવામાં આવી હોય, આવું કઈ ધ્યાનમાં આવતું નથી. તેથી આપણે ફક્ત તેને ધાર્મિક ગ્રંથ તરીકે ખપાવી દઈને જે લોકો ધર્મનિષ્ઠ છે, ધર્મ તરફ આચરણ કરવા વાળા રહેલા લોકો છે, તે લોકોનો જ આ વિષય છે, તેને માટે જ આ સબ્જેક્ટ છે, આવું આપણે સમજીને એને મહદ અંશે લોકો આમ સમજે છે કે તે આપણો વિષય નથી. તો આપણે એ સમજી લઈએ કે ભગવદ્ ગીતા એ ધાર્મિક ગ્રંથ માત્ર નથી, એ જે ગ્રંથ છે જેની રચના અત્યારે પ્રફુલભાઈએ શરૂઆતમાં કહ્યું કે જે મહાભારતના 1,00,000 શ્લોકોની માયલું આ 700 શ્લોક દ્વારા વર્ણિત શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ એટલા માટે લેવામાં આવ્યું છે કે જેની કોઈ તુલના નથી. શ્રી પ્રભુના મુખે આ વિદિત કરવામાં આવેલી પરમ તત્વ અતિ ગુહ્ય એવું શાસ્ત્ર, જે માણસની અંદર રહેલું માનવ્યને ઊભું કરવા વાળું, જેની અંદર વિજ્ઞાન છે, આવું કઈ યોગ શાસ્ત્ર છે, તેવું જે કંઈક આની અંદર નિરૂપણ થયું છે, તે એટલે શ્રીમદ અને ભગવાનના શ્રી મુખેથી કહેવામાં આવ્યું છે. તેથી અને ગીત દ્વારા વર્ણિત થયું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ઘણા માણસો દ્વારા મને એવું પણ બોલતા હોય તો લાગે છે કે શ્રીમદ ભાગવત જુદું છે અને શ્રીમદ ભગવદ્ ગીતા આ વસ્તુ જુદી છે. એટલા માટે કે જે શ્રીમદ આદ્ય શંકરાચાર્ય જ્યારે આપણી સંસ્કૃતિ જીર્ણ વિચીર્ણ થઈ ગઈ હતી, શૂન્ય માત્ર જ્યારે આ સંસ્કૃતિનું અસ્તિત્વ હતું, તેવે કાળે આદિ શંકરાચાર્ય એમણે ચાખડી પહેરીને પ્રસ્થાનત્રયી ગ્રંથના મુખ્ય આધાર બિંદુઓ ઉભા કરીને, તે પ્રસ્થાનત્રયી ગ્રંથ કયા કયા આપણે અવારનવાર એના ઉપર વાત કરી છે, તેમાં એક ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એમણે જે પ્રસ્થાનત્રયી એટલે કે જે 3 ગ્રંથો છે તેમાંનું બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ્ ગીતા, જેનો આધાર બિંદુઓ લઈને આપણી જે સંસ્કૃતિ જે મૃતપાય થયેલી હતી, તે સંસ્કૃતિને પુનર્જીવિત કરી, જીર્ણોદ્ધાર કર્યો, પુનરુત્થાન કર્યું. આવા આદિ શંકરાચાર્યને પણ આજે આપણે જો ભૂલી જઈને એમને વિસરીએ તો એ આપણે કૃતજ્ઞ કહેવાયશું. તેથી તેમને પણ આપણે યાદ કરી સાક્ષાત નમસ્કાર કરીએ છીએ. આદિ શંકરાચાર્ય દ્વારા આપણને આ ભગવદ્ ગીતા ઉપર વિવેચનો મળ્યા છે, જેની અંદરની ઊંડી સમજણ આપણને તત્વ વિવેચની નામના ગ્રંથ એમણે ભગવદ્ ગીતા ઉપર આપેલી જે ટીકાઓ છે તેમાં એક તત્વ વિવેચની શ્રીમદ ભગવદ્ ગીતા એમણે ઘણી કઈ છે. પુરુષાર્થ બોધિની, પદચ્છેદ અન્વયી, ગીતા પ્રેસ ગોરખપુરના પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ છે અને તે આપણે ત્યાંથી પ્રાપ્ત કરી શકીએ. તો એમાં તત્વ વિવેચની આ જે ગ્રંથ છે તેને આધાર માનીને આપણે આજના વિષયો ઉપર આવીને વિચાર કરવા માંગીએ છીએ. તેથી આપણને એમ થાય કે કોઈ આધારહીન આવી રીતની કઈ અહીંયા વિડંબિત કરવા વાળી ભાષાઓની અંદર કોઈક વર્ણન કરવા અતિશયોક્તિપૂર્ણ વાતો થતી હોય એવું કંઈ જ નથી. આ ફક્ત તેમના વિચારો છે,
એને વર્ણનિત કરવા માટે આપણને જો કંઈક ત્રુટિ દેખાય તો તે જેવા પાત્રની અંદરથી જે ભરવામાં આવેલું જે જળ છે તેની અંદર પાત્રની અંદર સમાહિત થયેલું જે મલિનતા છે તે એની અંદર મિશ્રિત છે, આમ સમજવું. અને તેથી આજના શરૂઆત કરતા પહેલા હું ફરી પાછી આપ સૌની એ માટે ક્ષમા માંગુ છું કે આની અંદર જે કંઈ ભૂલો રહી જતી હોય, આના અંદર કંઈ ત્રુટિ લાગે તો તે પરમ પવિત્ર ગંગા જેવી શુદ્ધ પવિત્ર પાણીનું નથી, તે અમારા જેવાથી વક્તવ્યની અંદર કંઈ કહેવામાં આવેલી ત્રુટિ છે, આમ સમજી સુધારીને લેવા વિનંતી. તેથી આજના આ પ્રવચનની અંદર આપણે જ્યારે વાત કરીએ તો તે વખતે સૌથી પ્રથમ એ કહીએ કે આ ભગવદ્ ગીતા એ આપણી જે પહેલી ભૂલ એ છે કે એ ધાર્મિક ગ્રંથ તરીકે આપણે એને સમજીને ચાલતા હોઈએ તો તે નથી. તો એનું મૂળ જ્યાં છે ત્યાં જો જઈએ આપણે તો આપણને સમજાય. આમાં શું છે, એક સામાન્ય આપણે વાત લઈએ કે આપણે બજારની અંદર જઈએ, વેરહાઉસની અંદર લો, તો તેના અંદર આપણે કોઈ ઘરને સુશોભિત કરવા માટે કોઈ ડેકોરેટિવ ટ્રી વગેરે કંઈક વિચારતા હોઈએ તો તે વખતે આપણે કેટલું સુંદર ટ્રી છે, આવું આપણે જોઈને અતિ આનંદિત થઈને તેને આપણે લઈ આવીએ છીએ. આવા ટ્રીની રિયાલિટી, જે ટ્રી ખરેખર આપણને પૃથ્વીની સપાટી ઉપર ઉગીને એ કેવી રીતે પલ્લવિત થતું રહેલું છે, તો તેના ઉપર જો આપણે વિચાર કરીએ તો આપણને સમજાય કે એની અંદર જે લીલાશ, એની અંદરની જે મૃદુતા, એની અંદરની જે સુવાસ, એની અંદરની જે શીતળતા, છાંયડો વગેરે જે કંઈ છે એ શેના લીધે છે? એના મૂળ થકી છે. તો આપણે ફક્ત ઉપર નવપલ્લવિત થયેલી પાંખડીઓ અને એની ડાળખીઓ જોઈને જ ફક્ત તેનું અનુમાન કરીએ તેટલા પૂરતા આપણે મર્યાદિત ન રહીને આપણે એ વિચાર કરીએ કે આ વૃક્ષના મૂળની અંદર શું છે. તો આ મૂળ જે છે તે ભગવદ્ ગીતાનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે થયું તે જો આપણે વિચારીએ, જે ઉદ્ભવ સ્થાન થવા પાછળનું મૂળ કારણ શું હતું? અર્જુનનું મૌન. અર્જુનનું મૌન અને અર્જુનનો વિષાદ. તો હવે આ મૂળિયા તરફ આપણે વિચાર કરીએ તો આપણને એમ થાય, અને સૌથી પ્રથમ એ જોઈએ કે એ કુરુક્ષેત્ર, કુરુ એટલે શરીર. ભગવદ્ ગીતાની અંદર કુરુ શબ્દ અને મહાભારતની અંદર કુરુ, સંસ્કૃત શબ્દકોશની અંદર જોઈએ તો કુરુ એટલે શરીર. એટલે કે આ શરીર જેનું બનેલું છે, આવા પંચ મહાભૂતોનું આ જે ઢાંચો છે, આ શરીર, અને એની અંદર રહેલું જે 11મું પંચ મહાભૂતોમાં 5 આપણે કહીએ છીએ, 5 મહાભૂતોમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આવી રીતનું આપણે વર્ણન ઘણી વાર કર્યું છે. તો તેમાંનું જે આ છે તે, તો આ જે પંચ મહાભૂતોનું આ શરીર છે, આ શરીરની અંદર જ્યારે મૌન આવી જાય, અને મૌનની સ્થિતિ ક્યાં છે? તો મૌનની જે સ્થિતિ છે તે મનથી શરૂઆત થાય. અને મનની શરૂઆત ક્યારથી થાય? તો કે એની પાછળ જઈએ તો ઇન્દ્રિયો જ્યારે એને વિચાર કરવાનું અને આગળ, એટલા માટે આપણે આ મનને વચ્ચે રાખીને પાછળ જઈએ છીએ, આગળ જઈએ છીએ. તેથી મનને મધ્યબિંદુ રાખીને જો આપણે વિચાર કરીએ તો આપણને આ સમજાઈ જશે કે ગીતા જ્ઞાન, ગીતાની ઉત્પત્તિ, એની ઉદ્ગમ સ્થિતિ કેવી રીતની હશે. અર્જુન તે ક્ષણે આપણને વિચાર આવે કે અર્જુન એવો બીકણ હતો, બાયલો હતો. આપણને વિચાર આવે, કારણ કે આપણે તે કાળની અંદર છીએ
કે જેનાથી ઉઠીને આપણે ઉપર કેવી રીતનું જીવન હોઈ શકે એની કલ્પના માત્ર પણ કરી શકતા નથી હોતા. તેથી આપણને એમ લાગે કે અર્જુન કદાચ સ્ત્રેણ થઈ ગયેલો હશે અને આમ વિષાદયુક્ત થઈને મૌન ધારણ કરીને બેસી ગયો હશે. આવી કોઈ સ્થિતિ હતી નહીં. અર્જુન કેવો હતો? આમ જુઓ, અર્જુનની જે યુવાનીની તમે વાત કરો, લાલ લાલ એ ફૂલડું લાગે, અસુર ને અંગારો લાગે, અસુરોને અંગાર જેવો લાગે, ધગધગતા અંગારા જેવો. એ જો પડકાર કરે તો હિમાલય પણ ધ્રુજી ઉઠે, એવી જેનો પડકાર હતો. આવો અર્જુન એ સ્ત્રીણ, જેના માટે આપણે આમ વિચાર કરીને જ ભગવદ્ ગીતાને પૂર્ણ ન્યાય આપી શકતા નથી. તેથી આપણી જે પ્રથમ ભૂલ છે તે ભૂલને જો આપણે સુધારીને આગળ જો સમજશું તો આઈ થિંક ધીસ ઇઝ અ બાઉન્ડ્રી. આ લક્ષ્મણ રેખા છે અને તે લક્ષ્મણ રેખાની આ તરફ જ આપણે એક બાજુએ જ રહીને આ છે. તેથી આપણે એ વિચારીએ કે આ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ થઈ તેની પાછળનું અર્જુનનું મૌન છે. અને મૌન થયું કેવી રીતે? અર્જુનના મૌન થવાનું કારણ શું હતું? એ મૌન એને જ્યારે રણાંગણની અંદર સામેના આચાર્યાન, માતુલાન, ભાતૃન, પુત્રાન, પૌત્રાન, સખીંસ્તતા સ્વસુરાન, સુહૃદશ્ચૈવ સેનયોરુ ભયોરપી, આવી સેનાની વચ્ચે જ્યારે આચાર્યો, માતૃપક્ષના શાળાઓના સંબંધીઓને જોઈને એને એમ થાય છે કે આ બધાની જ્યારે એ બધાને જુએ છે ત્યારે એને એની જે જૂના એના જીવનના પાયા આધારભૂત જે બધા મૂળ એનો જે આધાર હતો તે વિચાર કરે છે. તે વખતે એને લાગે છે કે જેના થકી મારી પાસે આ ગાંડીવની અંદર ટંકાર કરવાની ક્ષમતા ઊભી થઈ, જેના થકી આજે આ અહીં કૃષ્ણના રથની અંદર બેઠો છું અને જેના થકી આ જે બધા સામે ઉભેલા દેખાય છે એ બધાની સામે મારે ટંકાર કરવાની સ્થિતિ આવી છે, તો તે વખતે એ બધા કોણ છે એ એમ વિચારતો નથી. આવા કોઈ એના બીક હતી નહીં. આપણે એટલા માટે એટલું વિચારીએ છીએ કે આપણે તેનાથી આગળ જ જઈને કોઈ બીજી કલ્પના કરી શકતા નથી. આપણે એનાથી આગળ પણ કંઈક હોઈ શકે છે આવું જો વિચારીએ તો આપણને સમજાય કે અર્જુનની તે સ્થિતિનું જન્મ થવાનું કારણ શું હતું. એને વિષાદ એ વાતનો થયો કે જેના પાયાની અંદર જેનું સિંચન થઈને આ એનું જે આખું જીવન ઊભું થયું છે એ જીવનના પાયાની અંદર જે તત્વો હતા તે તેની વિરુદ્ધની અંદર ઉભેલા છે અને જેને એને ધાડ જેમ ચીવડા કાપે એમ મારવાના છે. તો આવી રીતનો એ વિચાર કરતો હોય તે વખતે એને એકદમ સ્થિરતા આવી જાય છે અને સ્થિરતા આવે તે વખતે એકદમ મૌન ધારણ કરીને કૃષ્ણની સામે કૃષ્ણની ઉપસ્થિતિ જુએ છે. તેના મન સાથે તે વિચાર કરે છે કે આની અંદર કઈ નિયમો જો મને મળે, નિયમો કે જેની અંદર આવી પરિસ્થિતિ અંદર મારે શું કરવું જોઈએ, તો નિયમોના બંધનની અંદર ચાલીને હું કઈક એના અંદરથી રસ્તો કાઢી લઉં. આપણે બધા નિયમોને શોધીને કે ના એ તો આમ જ હોય અને આ જ રિવાજ છે અને આ જ પ્રણાલી છે
આમામ જ પૂર્વજો કરતા હતા અને આમામ થવાથી જ આમામ થશે. આવી રીતની આપણી જે પૂર્વ ધારણાઓ થકી આપણે આગળ ઉઠી શકતા ન હોવાથી ક્વચિત આપણને એમ લાગે કે અર્જુન તે સ્થિતિમાં હોવો જોઈએ. એનાથી ઉપર જઈને વિચારીએ તો આપણને એમ લાગે કે અર્જુન તે સ્થિતિમાં નહોતો. અર્જુનની જે તે વખતની જે સ્થિતિ હતી તે એમ વિચારના મન સાથે વિચાર કરતો હતો કે આ જે મારી આ સ્થિતિ આવીને અહીંયા વિષાદની સ્થિતિ આવીને ઊભી છે, તે વખતે કોઈ જો મને નિયમો મળે અને એમાંથી મને જો કઈ નિયમ એટલે છટકબારી દરેક ઠેકાણે અધિનિયમ નિયમ જીવનના પાયાની અંદરના મૂળભૂત સિદ્ધાંતોની અંદર જો કઈ વસ્તુ હોય અને તેમાંથી જો કઈ છટકબારી શોધવી હોય તો તેને નિયમથી બંધિત કરી દઈએ તો આપણને એના અંદરથી છટકબારી મળે. આપણે શું આજે શરૂઆત કરતા પહેલા મને તો આવું કહેવામાં આવ્યું હતું કે તમે ભગવદ્ ગીતાના 14મા અધ્યાય ઉપર જજો. 14મો અધ્યાય એટલે ગુણાતીત, ગુણથી અતીત, ગુણાતીત યોગ. એ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય છે. આપણે તેના પર આવશું, પણ એ પૂર્વ મારે આ કેવું છે કે આપણે આ બધી પરિસ્થિતિઓથી જો ઉપર ઉઠીને આપણે આવીએ તો આપણને સમજાય. તેથી આપણે આ સ્વનું અધ્યયન કરતા કરતા એ વિચારીએ કે મારી સ્થિતિ અર્જુન સમકક્ષ સક્ષમ છે. અર્જુનની જે સ્થિતિ હતી લેવલ, તે ક્ષિતિજ ઉપર હું આવીને મને મૂકું અને હું વિચાર કરું તો તે વખતે અર્જુન આ મૌન ધારણ કરીને બેસી જાય છે. કોઈ નિયમોમાં અત્યારે સામે કૃષ્ણ છે, એ કોઈ નિયમો દ્વારા મને સમજાવશે કે ભાઈ આમ તું કર અને આ નિયમ પ્રમાણે તારે આમ જ કરવાનું, આવી રીતનું, તો એના અંદરથી મને જો કઈ છટકબારી મળી જાય તો હું આ જે ભયાનક સ્થિતિ છે તેના અંદર, એને માટે તો કોઈ ભય હતો નહીં. પાછી આપણે એ ભૂલ ના કરી લઈએ કે એ ભયભીત થઈ ગયો હતો. અર્જુન કદી ભયભીત હોઈ શકતો નથી. તેનું અર્જુન એટલે તે જ નામ કે જે ઠેકાણે કોઈ ભય જ નથી. અર્થાત તમે અર્જુનને જો સંસ્કૃત ડિક્શનરીમાં એનો અર્થ શોધવા જશો ને તો ક્વચિત આવો મિનિંગ એનો આપણને મળશે કે જે ઠેકાણે કોઈ વિટંબણા, કોઈ સમસ્યા, કોઈ ભય, કોઈ પ્રશ્નની ઉપસ્થિતિ ન રહે એવી જે કોઈ સ્થિતિ છે, તે સ્થિતિ જેની અંદર છે તેવું જે વ્યક્તિત્વ છે, તે વ્યક્તિત્વ એટલે અર્જુન. આપણે શું ફક્ત એટલું સમજી લઈએ કે અર્જુન એટલે બસ કુંતીનો પુત્ર, પાંડુનો પુત્ર, યુધિષ્ઠિરનો નાનો ભાઈ, અને અર્જુન આ રણની અંદર ગાંડીવ ધારણ કરવા વાળો, મહાભારતના યુદ્ધ લડવા વાળો, ગુરુ દ્રોણનો શિષ્ય હતો. અને આ બધું આપણે આપણી જેટલી નાની નાની સમજણોમાં એટલું સમાહિત કરીને એને સીમિત કરીને આગળ વધતા ચાલીએ છીએ. પણ તેનાથી આગળ આપણે આજે એ વિચાર કરીએ કે અર્જુન ફક્ત તેટલો હતો નહીં. અર્જુન એ સ્થિતિ સુધી પહોંચ્યો હતો કે જે સ્થિતિએ ભગવાનની શ્રી કૃષ્ણની ઉપસ્થિતિની અંદર જે મૌન અર્જુનનું હતું અને કૃષ્ણની ઉપસ્થિતિ હતી, તેની અંદરથી જે સરવાણી સરી, તે સરવાણી એટલે ભગવદ્ ગીતા છે. જ્યાં કોઈ નિયમો દ્વારા બંધન કરવામાં આવ્યું નથી, જેની અંદર અર્જુન કૃષ્ણએ એને એમ કહ્યું નહીં કે તું આમાં જ કર.
ભગવાને બધું સમજાવ્યું અને પછી કીધું કે યથા યોગ્ય તથા કુરુ. તને જે યોગ્ય લાગે તે તું કર. આવું છેલ્લે કહેવામાં આવ્યું છે. તો આપણું ફક્ત એટલી રીતનું ગ્રથિત સમજણ પ્રમાણે આપણે આટલું જ માની લઈએ છીએ ને, એટલે આપણે આગળ એની અંદર બહુ શંકા કુશંકા કરીએ છીએ. અને મને તો એક ભાઈએ એમ પણ કહ્યું કે તમે આ ભગવદ્ ગીતા 500-5300 વર્ષ પહેલાની આજના કાળની અંદર કેવી રીતે વાતો કરવા લાવ્યા છો અને આ શું બધું લઈને બેઠા છો. તો તે વખતે મારે ફક્ત એટલું જ કહેવાનું કે આ ભગવદ્ ગીતા જે 5300 વર્ષ પહેલા પણ જે હતી, તે જે વખતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની સ્થિતિ હતી, તે જ સ્થિતિ આજના કાળના મનુષ્યની અંદર પણ છે. તેથી એને કાલાબાધિત સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે. તેથી કોઈ એમ ન સમજે કે આજના કાળની અંદર મારા મનની સ્થિતિ જુદી છે, મારી બુદ્ધિની સ્થિતિ જુદી છે. મારા બુદ્ધિને જો વિકસિત કરીને આ ભવંડળની અંદરથી છુટકારો મેળવવો હશે તો 5300 વર્ષ પહેલા જે સિદ્ધાંતો કયા તે આજના કાળમાં કદાચ સંભવિત આપણે તેને ન લઈ શકીએ. તે કાળે જે મન અને બુદ્ધિ, ચિત્ત અને અહંકારની સ્થિતિ હતી, તે જ સ્થિતિ આજે પણ છે. તેથી આ સિદ્ધાંતો આજે તેટલા જ જરૂરી છે જેટલા 5300 વર્ષ જે વખતે કહેવામાં આવી ત્યારે હતા. અને હવે પછીના આવનારા હજારો ને લાખો વર્ષ સુધી પણ તે જ રહેવાના છે. જે વિચારો, જે જ્ઞાન થકી જ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું ઉત્થાન થઈ શકે છે. માણસ માત્રને જીવન કેવી રીતે જીવવું જોઈએ, માનવ્યની અંદર કેવી રીતે લાવવું જોઈએ, આની સમજણ માત્ર જે કાળે કે ત્યારે જરૂર હતી તેટલી જ જરૂર આજે પણ છે. અને હવે પછીના આવનારા હજારો લાખો વર્ષ સુધી પણ તે જ રહેવાની છે. Monkey puts a pipe in its mouth and smoke. Can we tell that a monkey is a civilized? સુસંસ્કૃત એ મંકી થઈ ગયો કારણ કે તે કાળે વાંદરો બીડી નહોતો પીતો અને આજે એ કાગળની અંદર તંબાકુ ભરીને બીડી પીવે છે અને આગળ વધી ગયો છે. મંકી છે. એના અંદરની મનની જે સ્થિતિ છે, ભૌતિક આપણે ખૂબ ઉત્થાન કર્યું છે. આપણે એમ કહેતા નથી, ક્વચિત સો કોલ્ડ જ હશે, પણ જે વખતે ભૌતિક સ્થિતિઓ તે કાળે હતી જ્યારે ભગવદ્ ગીતાનું ઉદ્ગમ થયો, તેના કરતા આપણે કદાચ સો કોલ્ડ એમ સમજીએ કે આપણી પાસે તો આજે જાત જાતની બધી સુવિધાઓ છે અને આ બધું છે એટલે આપણે ખૂબ પ્રગત થઈ ગયા છીએ. એટલે તે વખતે એના અંજાસ, એના અજવાળાના પ્રકાશથી પેલું કેમ આમ અમે ડ્રાઇવિંગ રાત્રે કરીએ તો તે વખતે પેલું એલ્ક રસ્તા ઉપર આવે અને એને એની આંખની અંદર પેલી આપણી કારની હેડલાઇટ નો પ્રકાશ ઘૂસી જાય તો એ ત્યાંથી મૂવ જ ના થાય. તો આપણને આ જે આધુનિક જે ભૌતિક પ્રગતિ, ભૌતિક બધું વિજ્ઞાન જોઈને આપણને આંખની અંદર પેલા એલ્કને જેમ થઈ જાય છે તેવું તો નથી થઈ જતું ને, ભ્રમણા. એટલે કહેવાનો અર્થ શું છે કે જે સ્થિતિ હજારો વર્ષ પૂર્વે મનના વિકાસ માટે જરૂરી હતી, જે માણસને આ જીવન પર્યંત, આ જીવનના પશ્ચાત જરૂરી છે, તે વસ્તુ શું આજની આ ભૌતિક સ્થિતિ
માર્ગદર્શક બની શકે છે? માણસના બુદ્ધિના વિકાસ માટે શેની જરૂર છે? જે માણસના આ મૃત્યુ પશ્ચાત પણ તેની સાથે જવાવાળી છે, એની પછીના લેવા પડતા અનંત જન્મોની અંદર જેના અંદરના સંસ્કારો સંચિત કરીને એ આગળ વધે છે, એવું ચિત્ત તેની શુદ્ધિ કરવા માટે કોઈક આજનું કોઈક ભૌતિક વિજ્ઞાન કામ આવે છે ખરું? કદાચ તેથી તેને ભૌતિક કીધું હશે, કે જે અહીંનું એ જ રહી જાય છે. જેમ સ્વપ્નની અંદર આપણને લાખો સોનાના સિક્કાઓ દેખાય, પણ જેવી જાગ્રત અવસ્થા થાય ત્યારે એ બધા સોનાના સિક્કાઓ જેવું કશું આપણી પાસે હોતું નથી. એટલે સ્વપ્નશીલ અવસ્થા જેવું આપણું આ જે જીવન આજનું છે, તેના અંદરથી આપણે ઉઠીએ, ઊભા થઈએ અને આપણે એ વિચારીએ કે તત્સમયે જે માણસના મન બુદ્ધિ ચિત્ત અહંકારની જરૂરિયાત હતી તેટલી આજે પણ છે. તેથી આપણે એમ સમજી લઈએ કે ભગવદ્ ગીતા માટે કોઈક એવા સિદ્ધાંતો નથી હોતા કે જે મને આધુનિક મોડર્ન લાઈફની અંદર કામ આવે અને મોડર્ન લાઈફને કઈ રિલેટેડ કરે. મને એક ભાઈ વચ્ચે પૂછતો હતો, કારણ કે તે વખતે કંઈક અમારા જુવાનીના જોશમાં આમ કહેવાય ગયું કે બધા જીવનની સમસ્યાઓના કોયડાઓ ભગવદ્ ગીતાથી ઉકેલી શકાય છે. તો તે ભાઈ કહે છે કે મારા હું આમ બાઇસિકલ ઉપર જઉં છું, માઉન્ટેન ઉપર ચડતા ચડતા એક પથ્થર લાગી જાય અને મારી બાઇકની અંદર પંક્ચર થાય, તો એ પંક્ચર કરવાનું ભગવદ્ ગીતામાં છે પ્રશ્નનું? ત્યારે હસીને મારે એમ કહેવું પડ્યું હતું કે ભાઈ, તેનું ભગવદ્ ગીતાની અંદર સમર્થન છે. અને ભગવદ્ ગીતા તે કાળે એમ એને કહે છે કે તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તો યુદ્ધ માટે ઉભો થા. અહીં લમણે હાથ દઈને બેસી રહીશ તો તારું અહીંયા કોઈ પંક્ચર ચાલવાનું નથી. રામ 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 કરીને અનંત ભજનો ગાઈને પણ તારું પંક્ચર કોઈ કરવા આવવાનું નથી અને થશે પણ નહીં. તો ઉઠ, ઉભો થા અને જ્યાં પંક્ચર બનાવવા વાળો છે, જો તારાથી ન થતું હોય તો ત્યાં લઈ જા અને તેની પાસે પંક્ચર કરાવ અને તારી આગળની જર્ની શરૂ કર. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ભગવદ્ ગીતાની અંદર આવી રીતની જે સમજણ છે, તે સમજણો આપણે આજે વિચાર કરતા કરતા આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. જે ભગવદ તો આપણે એમ કહીએ છીએ ને કે કુરુ છે. કુરુ એટલે આ આપણું જે શરીર, તેની અંદર આપણી પાસે જુદા જુદા દ્વંદ્વો છે. પ્રત્યેક ઠેકાણે આપણે પણ આવી યુદ્ધમય સ્થિતિની અંદરથી જ પસાર થતા રહેલા છીએ. પણ આપણે જે યુદ્ધમય સ્થિતિની અંદરથી છીએ તે વખતે આપણે આપણી જે કક્ષા છે, આપણે આપણું જે સ્થાન છે, તે કયા ઠેકાણે મૂકીને તેનો આપણે વિચાર કરીએ છીએ, તેના ઉપરથી ભગવદ્ ગીતા મને કેવી રીતે માર્ગદર્શક રૂપ થઈ શકે, તેનો રસ્તો તે ઠેકાણેથી શરૂઆત થાય છે. તેથી મને મારી જાતને જેમ મિસાઇલને લોન્ચર ઉપર વ્યવસ્થિત ગોઠવવામાં આવે, ત્યાર પછી લોન્ચ કરે. એ મિસાઇલને તમે અહીંયા બાજુમાં મૂકી રાખો અને લોન્ચર સાથે એને સંલગ્નિત ન કરો તો તે કેવી રીતે આગળ વધવાની હતી? ખરું કે નહીં? તેવી રીતનું આ ભગવદ્ ગીતાની અંદર પણ મારું જે સ્થાન છે એવું એવી જગ્યાએ મૂકવું. તેથી હવે મોડર્ન ફરી પાછો તે જ પ્રશ્ન આવે કે આ 14મો 15મો અને 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો છે, એને મોડર્ન રીતે તમે કહો. મારે તો મોડર્ન રીતે જો કહેવું હોય તો એટલું જ કહેવું કે મારું જે આદિકાળમાં મારા જે કઈ જન્મ થયો હશે
તે વખતે જે મનની સ્થિતિ હતી અને ચિત્તની ઉપર જે થયેલા પટલો હતા, એ પટલો જે કબીર સાહેબ કે છે ને, ઘૂંઘટ કે પટ ખોલ મનવા, ઘૂંઘટ કે પટ ખોલ, તે રાજુભાઈ બહુ સરસ કહે છે પેલું કાંદાનું ઉદાહરણ આપીને, એ કાંદાના જે છોતરાઓ છે એ છોતરાઓ કાઢતા જ જાઓ અને છેલ્લે કશું બાકી રહેતું નથી. તત્વમસી ઉદ્દાલક અરુણીનો શિષ્ય શ્વેત કેતુ, તેને ઉદ્દાલક કે છે, તે આપણે વારંવાર વાત કરી છે, એટલે એની અંદર ફરી પાછા આપણે ડૂબતા નથી. પણ કહેવાનો અર્થ શું છે કે આપણે આપણી જે સ્થાન છે, આપણી જે સ્થિતિ છે, તે અને પ્રત્યેકની તે જુદી જુદી હોઈ શકે છે. જેમ આયુર્વેદની અંદર અત્યારે નથી બધું ચાલતું આવ્યું છે, યુટ્યુબ ઉપર જાત જાતની ફેશનોથી આવે છે. દરેક જણા પોતપોતાનો વિડીયો બનાવીને મૂકી દે છે કે આમ કાંદા ખાઓ ને તમે લસણ ને આ રીતે ખાઓ અને તમે આ રીતે પેલું ટુરમુરિક ને અને સિનમન ને આ રીતે ભેગીને ખાઓ ને એનાથી આમ થઈ જશે. પ્રત્યેક ઠેકાણે પ્રત્યેક વ્યક્તિને પોતાના ગુણ કર્મ વિભાગ સહ પોતાના વાત પિત્ત અને કફ પ્રકૃતિ જુદી જુદી હોવાથી પોતાના દરેકની અંદર જે ઇન્ટેક ફૂડ મટીરિયલ આપણે જે લઈએ છીએ તે પ્રકારે તેના ગુણધર્મો પ્રમાણે તે તેને ગુણ કરતું હોય છે. તેથી કહે છે કે આ પાલા મારા પડોશીને તો સૂંઠ અને હળદર ખાવા ફાંકવાથી એની ખાંસી મટી ગઈ, તો મને કેમ મટી નહીં? આ જ પ્રશ્ન છે. તેથી ભગવદ્ ગીતાની અંદર આપણે એ સ્થિતિ ઉપર જઈને બેસીએ જે વખતે રણાંગણ કુરુક્ષેત્રની અંદર અર્જુનની જે સ્થિતિ હતી, તો ત્યાર પછી આગળ આપણું આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, ભગવદ્ ગીતાની અંદર વર્ણવેલા જે સિદ્ધાંતો છે, તે મારા જીવન સાથે તાદાત્મ્યતા લાવશે, એક રૂપ થઈને મારી સાથે આગળ વણાઈને આગળ લઈ જવા માટે આપણને ઉદ્યુક્ત કરશે. એટલે આ ભગવદ્ ગીતાની અંદર જયારે આપણે વાતો કરીએ, આપણી જે મુખ્ય ભૂલ તે જ આપણે વિચારીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ભૂલ આ છે કે ફક્ત આપણે એટલું જ સમજી લઈએ છીએ કે ધર્મ ગ્રંથ છે, લાલ કપડાની અંદર બાંધીને આપણા અંદર જે દેવળ સ્થાન છે એની અંદર એક ખૂણા મૂકી દો, કારણ કે એ કઈ મારે વાંચવા બીચવાની જરૂર નથી. 60, 70, 80 વર્ષના જયારે બધા દાંત ખરી ગયા હશે, કાને સંભળાતું નહીં, આંખે દેખાતું નહીં હોય, તે વખતે એને ઉઠાવીશ અને ત્યારે આમ 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 પકડીને બેસી રહીશ, એટલે મારો ઉદ્ધાર થઈ જશે. આવો કોઈ ઉદ્ધાર થતો નથી. તેથી મારી સ્થિતિને કઈ મોડર્ન રૂપમાં આજે જેમ કહું છું ને કે વાંદરો કાગળની બીડી બનાવીને ફૂંકવા લાગે છે. એટલે ભૌતિક સ્થિતિ બહુ સારા સુટેડ બુટેડ, મને કેવી રીતે ટાઈ પહેરવી એ જો ન આવડતું હશે તો ચાલશે, મને સારા કપડાઓ કેવી રીતે પહેરવાના તે ન આવડતું હશે તો ચાલશે, પણ મારા જીવનની અંદર રહેલી આ જે મારા જીવન પર્યંત, જીવન પશ્ચાત અને આવા અનંત જન્મો સુધી મારી સાથે જે ટકવા વાળી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે, તેને મારે કેવી રીતે ડેકોરેટ કરવું, તેને મારે કેવી રીતે એની અંદર સુશોભિત કરીને આગળ વધવું. કબીર સાહેબ કે છે ને, ચતુર અલબેલી કરલે સિંગાર, ચતુર અલબેલી કરલે સિંગાર, સાજન કે ઘર જાના હોગા. એટલે તે છે. આપણે ફક્ત મર્યાદિત એનો અર્થ સમજીને ન રહીએ, આપણે એનાથી ઉઠીએ, આગળ ઉઠી તસ્માત તિષ્ઠ કૌંતેય. તો આપણે તે વિચાર કરીને આગળ આ ભગવદ્ ગીતાની અંદર, એટલે આજે કઈ સીધું મારે ગુણાતીત યોગ ઉપર જવાનો કઈ પ્રયોજન છે નહીં, પણ મારે ખાલી આટલે આ જ કહેવાનું હતું કે ભગવદ્ ગીતાને તમે મોડર્ન
ભાષામાં જો કહેવું હોય તો તમે કંઈક જુદી રીતે લાવો, એટલે કે આ લાલ છે અને એની ઉપર આવો કઈ ચશ્મો લગાવી દો એટલે એ પીળું થઈ જશે, અને કંઈક આવી રીતે કરશો એટલે તેનો જાદુઈ દંડો થઈ જશે, અને તે તમે આમ માથા ઉપર ફેરવી લેશો એટલે તમારું આમ કલ્યાણ થઈ જશે. આવું કશું થવાનું નથી. અર્જુનની જે સ્થિતિ હતી તે સ્થિતિ મારે 5000 વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ સુધી મારા જીવનની સ્થિતિને કલ્પના કરીને તે રીતે મારે જ્ઞાનને વિકસિત કરવું પડશે. આ વિચાર જ એક એવી રીતની દ્રષ્ટિ છે જે આપણા જીવનની અંદરની તમામ વિટંબણાઓ, સમસ્યાઓનો હલ છે. 6 વિસંગતિઓથી મુક્તિ અપાવી શકે છે. તેથી વિચાર, અને જે વિચારથી આવવા વાળું, શેનાથી વિચાર આવે? વિચાર શેનાથી આવે? વિષયથી. વિષયથી વિચાર આવે ને. ભજીયા, તો ભજીયાની જેવી વાત આવે કે તરત આપણા મનમાં વિચાર આવે કે ભાઈ કાંદાના ભજીયા હશે કે બેલ પેપરના, કે પછી પેલું રતાળું, તેમાં પણ પાછું સફેદ રતાળું, પેલી કણખડી હોય છે કે પછી પેલું પર્પલ. એટલે કહેવાનું આપણું જે આપણે જે મોડર્ન વિચાર કરીએ છીએ ને, તો આ આટલું ભૌતિક પૂરતું મર્યાદિત ન રહેતા મારા મન સાથેનો તેનો વિચાર હોવો જોઈએ, જે મારા મનની શુદ્ધિ કરાવી શકતો હોય, મારી બુદ્ધિને જે તેજ બનાવી શકતું હોય, મારા ચિત્તની શુદ્ધિ કરાવે, મારા અહંકારને સબળ બનાવે. સબળ. કેટલાક લોકો કહે છે કે અહંકાર કાઢો ભાઈ. અહંકાર કાઢવાની ચીજ નથી. અહંકાર રાખવાની જરૂર છે, પણ એને સબળ બનાવો, એવી રીતે ધારદાર બનાવો કે સમજી શકાય કે મારે અહીં આવ્યા પછી કઈ રીતનો અહંકાર રાખવો જોઈએ. કૂતરું લો, કૂતરાને મારી જાતને સરખાવો તો તે વખતે આપણને એ તરત સમજાઈ જાય કે કૂતરાની પાસે જે છે તેના કરતા હું કઈ વિશિષ્ટ છું. આ હોવું શું અહંકાર નથી? તો મારી અંદર જે અહંકાર છે તે કેવી રીતનો? તેવી જ રીતનું મારા ચિત્તની અંદર પણ છે, મારા બુદ્ધિની અંદર છે. આ તમામ વસ્તુ અર્જુનની સ્થિતિએ પહોંચ્યા પછી આપણે આગળ વિચારવું જોઈએ. તેથી એટલે જે કૃષ્ણની ઉપસ્થિતિ અને અર્જુનનું મૌન, એ બંને જ્યારે એક ઠેકાણે ભેગા થયા ત્યારે આ જે ભગવદ્ ગીતાની ઉપસ્થિતિ થઈ, અને તે ભગવદ્ ગીતાની ઉપસ્થિતિ થઈ ત્યારથી આગળ હવે આપણે આપણી જાતને મૂકીને વિચાર કરવા પ્રયત્ન કરીશું. એટલા માટે આજે 14મા અધ્યાયની અંદર જે ગુણાતીત છે, ગુણથી અતીત છે, તેના ઉપર આપણે વિચાર કરીએ. તો ભગવદ્ ગીતાની એક કરી રાખીએ. એટલા માટે કે કારણ કે આપણી પાસે તો સમય જ સમય છે, આગળ જતા પણ આપણે એના ઉપર વિચાર કરવાના જ છીએ. પણ ભગવદ્ ગીતાની અંદર ભગવાન એમ કે છે કે હવે જે તને પૂર્વ કહેલું જે જ્ઞાન છે તે ફરી પાછો હું તને આજે કહું છું. જો કૃષ્ણ આમ કહેતો હોય, કૃષ્ણ જેવી વિલક્ષણ વ્યક્તિ આજ સુધી આ સૃષ્ટિમાં કોઈ આવી નથી. તેવી વિલક્ષણ વ્યક્તિ એમ કે આ પૂર્વે જે પહેલા મેં જ્ઞાન કહ્યું છે તેને હું ફરી પાછું પુનરાવર્તિત કરું છું. અને શું કામ પુનરાવર્તિત કરતા હોય? એની પાસે શું સમયનો આખો સાગર હતો? કુરુક્ષેત્રની અંદર જે ઠેકાણે સામ સામે સેનાઓ ઉભેલી છે તે વખતે શું એની પાસે સમયનો સાગર હતો? કે બસ વારંવાર એક એને શા માટે કહ્યું? આ પૂર્વે કીધું તે જ જ્ઞાન હું ફરી પાછું તને કહું. શા માટે? હાલની સ્થિતિમાં આપણે આમ વિચારીએ કે શું કૃષ્ણની અંદર કઈ થોડું ઘણું એમ એકાદ બે પાવલીનું જ્ઞાન ગાંઠપણ હશે? કૃષ્ણમ વંદે જગદગુરુમ
જગતના ગુરુ તરીકે એક એવી વિલક્ષણ વ્યક્તિ જ ફક્ત બેસી શકે, અને તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે કૃષ્ણ છે. તેથી આદિ શંકરાચાર્ય કહે છે કે વસુદેવ સુતં દેવમ કંસ ચાણુર્મર્દનમ. આવી જેની પાસે બલવાન નાની ઉંમરે જેના મામા કંસ ચાણુર બધાને મારી નાખ્યા, વિલક્ષણ બુદ્ધિ, એવા કોઈ જગતના ગુરુ તરીકે બેસી શકતો હોય તો કૃષ્ણમ વંદે જગદગુરુમ. અને આ કૃષ્ણની ઉપર જો આપણને માન અને સન્માન જાગૃત થશે તો કદાચ હવે પછી આપણે જે સેશનોની અંદરથી એમણે જે આપણને કહ્યું છે તે સમજવા માટે આપણી મૃદુતા કામ લાગી શકે, આવું મારું મંતવ્ય છે. તેથી આપણે અર્જુન જેવા બનીને આ ભગવાનની પાસે જે એમણે 14મા અધ્યાયની અંદર કહ્યું છે, જે ગુણાતીત છે, ગુણોથી અતીત. ગુણાતીતનો અર્થ થાય ગુણ, અને ગુણાથી તો આ ગુણ શું છે ભાઈ? આ લફરું. ગુણ એટલે એમ કે આ તો ભાઈ બહુ બુદ્ધિવાળો છે, આપણે એમ કહીએ ને. આવા બધા ગુણોની અહીંયા વાત નથી થતી. અહીં જે મૂળ તત્વ જે છે, આ મૂળ, ફરી પાછું મૂળ તરફ આપણે જોઈએ તો એ જે મૂળ બાજુ જઈએ તો આપણને સમજાય કે એ મૂળ શું છે. તો જે મૂળ છે તે સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો થકી, જેના થકી આ સૃષ્ટિ મનુષ્યના જન્મ મરણના આવાગમનના ફેરાઓ અને આ સમસ્ત બ્રહ્માંડોની અંદર ઉત્પત્તિ અને વિલપ્તિ થતી રહેલી છે, તે સમસ્તનું મૂળ કારણ આ પ્રકૃતિએ ઉત્પન્ન કરેલા આ 3 ગુણો, સત્વ, રજસ અને તમસ, તે ગુણોની અહીં વાત થાય છે. તેથી તેની આપણે આગળના જ્યારે આપણે ભેગા થશું ત્યારે વિચાર કરીશું. વસુદેવ સુતં દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. અદ્ભુત સત્સંગ. આ વૈશ્વિક આપણી આ ભગવદ્ ગીતા, કારણ કે કોઈ પણ સંપ્રદાયો છેલ્લે તો આ ગીતાને જ પ્રાધાન્ય આપશે, કારણ કે એમાં જે છુપાયેલું જે જ્ઞાન છે તે દરેક સંપ્રદાયોએ તેને યોગ્ય ગણાવેલું છે. બહુ સરસ સત્સંગ થયો. તો હવે જોડાયેલા ભક્તજનોને વિનંતી છે કે રાજુભાઈ દયરામભાઈ ભક્ત આપણને પારસમણી સમો આ ગ્રંથ ભક્તજનોને આજે અડાવ્યો એટલે આપણે એનું મનન કરવાનું અને તે પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવાનું. તો તે માટે આ ભક્તજનોની પાસે આવી ગયેલો છે. હવે આગળ પણ એમણે ઘણા સત્સંગો આ ગીતા ઉપર કરેલા, દરેક અધ્યાય લઈને ઊંડાણથી આપણને માહિતી આપેલી. હવે આપણી ફરજ છે, આપણી તાકાત પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો આવો ભક્તજનો, કોઈને કંઈક અભિપ્રાય હોય, પ્રશ્નો હોય તો આપણે લઈએ. રામકબીર સ્વામી, તમે અર્જુનની દ્વિધા કે જે મનની પરિસ્થિતિનું વર્ણન કર્યું અને કીધું ઇટ્સ કાલાબાધિત. જે મને કઈ સમજવામાં આવે એ પ્રમાણે ઇટ્સ પરિસ્થિતિ એવી હતી કે ફાઇટ ઓર ફ્લાઇટ, કાં તો લડો કાં તો ભાગી જાઓ. ઇન અધર વર્ડ, મોમેન્ટ્સ ઓફ ટ્રુથ, કે પોતાની અંદર શું છે તે બહાર આવે તે વખતે. હવે જ્યારે મન બુદ્ધિ બંને જ્યારે સ્થિર થઈ ગયા હોય અને અહમ અને ચૈતન્ય બે વસ્તુ છે, અહમ બાજુ મૂકી દે તો ચૈતન્ય આગળ આવે, એવું મારો અનુભવ છે. અને હિસ્ટોરિકલી તમે બે વખત કીધેલું કે ભાઈ જેને અંતરાત્માનો અવાજ સંભળાય તે બહુ ભાગ્યશાળી હોય. જ્યારે મન બુદ્ધિ અહમ બી જ્યારે મૂકી દે તો ચૈતન્ય આગળ આવે, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ આગળ આવે. એન્ડ that was my experience. મારો અનુભવ એવા છે બધા. તો
પરિસ્થિતિ બધાની જિંદગીમાં આવે, મોમેન્ટ આવ્યા કરે, then we have to decide each moment કે આપણે કેવી રીતે અગાડી જવું છે. And the મન બુદ્ધિ જેટલું અગાડી લઈ જાય તેટલું જવાય, પણ અહમ અને ચેતનની also play a role. That's all I want to say. રામ કબીર. રામ કબીર, વેરી ગુડ દીપકભાઈ. કારણ કે આપણે જન્માંતરથી એવી રીતના આપણા ચિત્ત સાથે સંસ્મરણો અને આપણા જે સંસ્કારો લઈને પ્રત્યેકના જીવનની અંદર જુદી જુદી રીતે આપણે અહીં શરીર ધારણ કરીને આવતા હોઈએ છીએ. એટલે તે વખતે પ્રત્યેકના અનુભવો, પ્રત્યેકની સ્થિતિ, આ બધું જુદું જુદું હોઈ શકે. તેથી કોઈ એકની સરખી સ્થિતિ હોઈ શકતી હોતી નથી. એટલે આપનો જે અનુભવ છે અતિ અદ્ભુત. થેન્ક યુ સો મચ ટુ શેરિંગ વિથ અસ. થેન્ક યુ દીપકભાઈ. આવો ગોવિંદજી. અનમ્યુટ. હા, થેન્ક યુ. યસ. રામ કબીર, રામ કબીર. રાજુલાલ, રામ કબીર. અદ્ભુત સત્સંગ થયો આપણો. હવે આ ગીતા માટે તો આપણે શું વાત કરી, તમે કહ્યું તેમ આપણે લાયકાત નથી કે આપણે એને વિશે વધુ પોતે એ વિશે આપણે ચર્ચા કરી શકીએ. પણ જે કંઈ અત્યાર સુધીમાં વિદ્વાનો કે સંતો કે ઋષિમુનિઓએ જે ચિંતન અને મથન કરીને જે આપણને એમનું જ્ઞાન આપ્યું છે, તેમાં આ શ્રીમદ ભગવદ્ ગીતા એ શિરોમણી, એનાથી ઉત્તમ કોઈ બીજો ગ્રંથ નથી મારી દૃષ્ટિએ. એમાં બધું જ સમાઈ ગયેલું છે. અને એની શરૂઆત તમે જુઓ, ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવા ચૈવ કિમ કરોતિ સંજય. એટલે પહેલી જ શરૂઆત એમણે આ જે આપણું ધર્મક્ષેત્ર છે, આ ધર્મક્ષેત્રમાં ધૃતરાષ્ટ્ર અને પાંડવ, સત્ય અને અસત્ય, અને અસત્યના એટલો બધો પાવર છે 100, અને જે સત્ય છે માત્ર 5 પાંડવો છે. તો આ ધર્મભૂમિ એ કુરુક્ષેત્રમાં હંમેશા આ 100 અને 5 આપણામાં જે સદ્ગુણો છે અને એનું લડાઈ કંઈ ને કંઈ રીતે સત્ય અને અસત્યની વેટમાં ચાલ્યા જ કરે છે. અને એમાંથી ઉપર ઉઠીને રાજુલાલ જેમ કહે છે તેમ આ 3 ગુણો જે છે, સત્ય, સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણો જ આપણને આ બાંધે છે. અને એ જ આપણું આ ચક્ર ચલાવ્યા કરે. આ જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ. તો એ 3 ગુણોથી અતીત થવું, અને એ જે બધું જ મટીરિયલ છે કૃષ્ણની બાળ લીલાથી તે અંતિમ સુધીનું જો આપણે એને અભ્યાસ કરીએ તો કૃષ્ણ એ એવું એક જગતગુરુ શા માટે કહેવાયા? કારણ કે એ જગતનું સર્વસ્વ છે, તો જ એ જગતગુરુ કહેવાયા. એટલે ભગવદ્ ગીતા એ ગ્રંથ તો છે જ, અને
એવો ગ્રંથ છે કે જેમાંથી તમને દરેકને કોઈ પણ વ્યક્તિ, એ પહેલાંની વાત જવા દો, આજની વાત કરીએ તો આજે પણ આપણને કોઈ પણ સવાલ પૂછો આપણી જાતને અને વિચારીએ કે મને આ સામાન્ય બધી વાતો જવા દઈએ, પણ આપણું ક્ષેત્રમાં આપણે જે મૂળ વાત કરીએ છીએ કે હું કોણ છું, અને એ કોણ છું ને જે આપણે વાત કરીએ છીએ તેમાં આ આખું સત્વ સમાયેલું છે. અને આ ભગવદ્ ગીતા આપણને એક દરેક ક્ષેત્ર, દરેક વખતે સ્ટેપ બાય સ્ટેપ આપણને દોરે છે, પણ એનો અભ્યાસ તો બહુ જરૂરી છે. અભ્યાસ કરવો પડે અને એને અનુસરવું પડે. ખૂબ 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 સરસ. આભાર. રામ કબીર સર. બહુ સરસ મામા, ખૂબ સરસ. વિથ હાઈ રિસ્પેક્ટ એન્ડ ઓનર હું તમને આ જે આપની સમજણ પાછી વ્યક્ત કરવા બદલ આભાર માનું છું. સુંદર અભિપ્રાય ગોવિંદજી. આવો પ્રવીણભાઈ. રામ કબીર મામા. રામ કબીર. મજા આવી ગઈ, કારણ કે તમારું જે મને તો બહુ જ કાયમ મોટિવેશનલ એ લાગે છે, કારણ કે ભગવદ્ ગીતાનો મેઇન પર્પઝ જ આપણને મોટિવેટ કરવાનો છે. તમે કીધું ને કે આપણે મન એકદમ બંધ કરી દઈએ કે હવે મારે શું કરવું છે તે મને ખબર નથી પડતી, ત્યારે જ આપણે વિચાર કરીએ કે કૃષ્ણ ભગવાને જેમ અર્જુન કીધું મને કોણ કહેવા વાળું છે. જ્યારે મારું મન એકદમ એ થઈ ગયું ત્યારે કૃષ્ણ તો ત્યાં બેઠા હતા એની બાજુમાં, મારી બાજુમાં કયો એવો કૃષ્ણ ભગવાન બેઠેલા છે. એ કૃષ્ણ ભગવાન મારે મારામાં જ શોધવાનો છે. કુરુક્ષેત્રમાં ગમે ત્યાં મારી પાસે છે. એટલે તે જે મોટિવેશનલ આપણને એ મળે તે જ મેઇન મને બહુ. તમે જે રીતે બધું વર્ણન કરીને સમજાવ્યું તો ઇટ રિયલી હેલ્પફુલ મારા માટે અને બધા માટે. બટ દેટ વોઝ રિયલી ગુડ. ને આના આગળ વાત કરતા જ કે આપણે આ બેટરી જેવું છે, ચાર્જ કર્યા જ કરવું પડે, કારણ કે મન બહુ વખત બંધ થઈ જાય છે. ક્યારે બંધ થઈ જાય ખબર નથી પડતી, એટલે પાછું ચાલુ કરવા માટે મારે ભગવાનને શોધવાના જ પડતા છે કાયમ. એટલે રામ કબીર અને થેન્ક યુ વેરી મચ. બહુ સરસ રેટ્રોસ્પેક્શન પ્રવીણભાઈ, વેરી ગુડ, થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણભાઈ. હવે જો કોઈ ભાઈ બહેનોનો હાથ ઊંચો હોય તો આપણે એમને ન્યાય આપીએ, એમના અભિપ્રાયો કે કોઈ પ્રશ્નોનો જવાબ આપશે. રાજીવભાઈ. No one else. બસ તો હવે આપણે આ ગીતા જ્ઞાન ઉપર રાજુભાઈએ કહ્યું તેમ જે 3 અધ્યાયો એમને એક સૂચન આવેલું કે ભાઈ એ 3 અધ્યાયો ઉપર ગુણાતીત હા ક્ષેત્રજ્ઞ અને બીજો ક્ષેત્રજ્ઞ 13મો આપણે એ તો પછી લેશું, કોઈ વાર પછી લઈશું. અચ્છા. પુરુષોત્તમ યોગ અને દૈવાસુર સંપદ. એટલે તે 3, 6, 14, 15 અને 16મો અધ્યાય એના ઉપર આપણે વિચાર કરતા રહીશું. જ્યાં સુધી આપણને સમય હોય ત્યાં સુધી વિચાર કરશું અને આગળ આપણને પ્રશ્નો હોય એ પ્રમાણે વધીશું. બાકી હું કઈ બહુ મોટો પ્રશ્નનો જવાબ આપવા વાળો નથી હોતો, છતાં પણ પ્રયત્ન કરીશું અને ભગવાન આપણને તે માટે શક્તિ, સમજણ અને બુદ્ધિ પ્રજ્ઞા આપે, એ જ પ્રાર્થના. સરસ સરસ સરસ. ને તમારો જે આ સમય જે આપો છો સમાજને, ખાસ કરીને આ કાર્યક્રમ દ્વારા, આવા ઘણા ઓછા માણસો છે આપણા સમાજમાં કે જેઓ આવી રીતનું ચર્ચા કરી શકે આટલા ઊંડા જ્ઞાન સાથે. બહુ આનંદની વાત છે. થેન્ક યુ રાજુભાઈ. તો આપણે આ ચાલુ રાખીશું આ ગીતા જ્ઞાનની શ્રેણી, અને થોડા વીક આપણે આને ચાલુ રાખીને આપણે ધીમે ધીમે કરવાનું તો આપણે પોતે જ છે અંગત રીતના. કારણ કે
તમે તળાવ ઉપર લઈ ગયા પણ પાણી તો અમારે જાતે જ પીવાનું છે. રાઈટ રાઈટ. રાઈટ 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 રાઈટ. ચાલો તો હવે આપણે પાછા મળીશું આવતા વીકે. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. કબીર.